નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. બોટાદમાં જે કડતા કાંડ થયો તેમાં અનેક ખેડૂતો જેલમાં ગયા હતા, જેલવાસ ભોગવ્યો હતો અને જેલમાંથી બહાર આવ્યા પછી એક બધા જ ખેડૂતો માટે હિંમતનું ઉદાહરણ બન્યા છે. અને રાજકોટ ખાતે આજે અરવિંદ કેજરીવાલ દ્વારા એ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું છે. બધા સન્માન પત્રો લઈ અને ઊભા છે. જેલવાસ ભોગવ્યો છે અને જે અન્યાય થતો હતો, કડદો થતો હતો, એના માટે લડ્યા છે. મારે એમને પૂછવું છે કે જે રીતે ખેડૂતો લડ્યા છે, અન્ય ખેડૂતોનો જુસ્સો વધાર્યો છે, શું કહેશો? જે બોટાદ આંદોલનમાં જે હળદર ગામથી જે ખેડૂતોને ડિટેન કરવામાં આવ્યા હતા અને એના ઉપર જે ગંભીર કલમો લગાવવામાં આવી છે, એમાંના 35થી વધારે કદાચ ખેડૂતોને જામીન મળ્યા છે. તો એમાંના બોટાદ જિલ્લાનું નાના પાળિયાદ ગામના 7 લોકોને અંદર કરવામાં આવ્યા હતા. એમાંથી 5 લોકોને જામીન ઉપર છોડવામાં આવ્યા છે. હજી મારા ગામના 2 લોકો અંદર છે. તો આજે કેજરીવાલ સાહેબે ખેડૂતોને સન્માન માટે અહીં રાજકોટ મિટિંગમાં બધાને બોલાવ્યા હતા અને બધા ખેડૂતનું સન્માન કર્યું છે. અને આવનારા સમયમાં કેજરીવાલે એવું વચન પણ આપ્યું છે કે ખેડૂતોની સાથે રહેશે અને ખેડૂતોની હિંમત વધારશે. ખેડૂત જે છે એ જગતનો તાત હોય છે અને જેલવાસ ભોગવ્યા પછી, અન્યાય સામે અવાજ ઉઠાવ્યા પછી એ ખેડૂતો બધા માટે હીરો બની ગયા છે. શું કહેશો એ ખેડૂતો વિશે? ખેડૂતો ચોક્કસ ભારત દેશનું હૃદય છે અને એમ પણ કહેવાય છે કે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, તો આ ખેડૂતોનો દેશ છે. તો ખેડૂતો સાથે જો આવો અન્યાય થશે તો ધીરે ધીરે ખેડૂતો જો ખતમ થઈ જશે તો આખી વ્યવસ્થા અને જે આ સર્ક્યુલેશન ચાલે છે, જે અર્થવ્યવસ્થા ચાલે છે, પડી ભાંગશે અને દેશને આનું ઘણું બધું નુકસાન પણ આવનારા સમયમાં ભોગવવું પડશે. તો જે સત્તામાં બેઠેલા જે લોકો છે એ ખેડૂત માટે વિચારે, ગંભીરતાથી વિચાર કરે અને ખેડૂતોના મુદ્દા ઉપર જે અન્યાય થાય છે એના ઉપર ધ્યાન દોરે. ખેડૂત છો, જેલવાસ ભોગવ્યો છે અને અરવિંદ કેજરીવાલે આજે તમારું સન્માન કર્યું છે. તમે સન્માન પત્ર લઈને ઊભા છો, કેવો અનુભવ થાય છે? અનુભવમાં જે છે, અમારા 2 ભાઈઓના મોબાઈલ તોડી દીધા છે અને ફૂલ મારવામાં આવ્યા હતા અને 48 કલાક જમવાનું પણ આપ્યું હતું. અને પણ આથી જેલમાં લઈ ગયા પછી પણ કોઈની મુલાકાત અમને નથી લેવા દીધી. આયા છે બોટાદ કોર્ટે અને કોઈને પણ મુલાકાત અહીંયા નથી લેવા દીધી. આજે બધા જ ખેડૂતો માટે તમે હીરો બની ગયા છો, અન્યાય માટે લડ્યા છો. કેટલા દિવસ જેલવાસ ભોગવો અને તમને કેટલાય ખેડૂતો જોઈ છે અને વારંવાર જ્યારે માર્કેટ યાર્ડમાં જાઉં તો ખેડૂતો પૂછે છે કે બેન બોટાદવાળી થશે તો ડર બેસી ગયો છે, પણ તમારા ચહેરા ઉપર જોઈને એવું લાગે હવે ડર નીકળી ગયો છે. શું કહેશો? નથી ડર જરી. હવે તો લડવાની ફૂલ જોશ છે. અને એ બધા ખેડૂત તમને જોઈ છે એને શું કહેશો? હિંમત નહીં હારવાની, નહીં ડરવાનું નહીં. કેટલા દિવસ જેલમાં રહ્યા? 48 થી. ઘરની યાદ આવતી? યાદ તો મારો ભાઈ હતો જ છે. બે સગા ભાઈઓ હતા જેલમાં. બોટાદ જિલ્લાના નાના પાળિયાદ ગામથી મેડમ અને મારા કાકા પરેશ કાકા હજી રાજકોટ પોપટપરા જેલમાં છે. હજી જેલ મુક્ત નથી કર્યા, પણ અરવિંદ કેજરીવાલે અમને એવી હિંમત આપી છે કે 2 દીમાં અમને જામીન અપાવી દઈશું. એ બધા એમનો ખૂબ ખૂબ આભાર. નિર્દોષ હોવા છતાં આટલા દિવસ જેલવાસ ભોગવો છે તો ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા ઉપર સવાલ થાય છે. નિર્દોષ તો બધા ખેડૂત નિર્દોષ જ હતા. આમાં કોઈને ખબર જ નથી આ શું થવાનું. બધા મિટિંગમાં જ ગયા હતા અને નિર્દોષ ખેડૂત જ આવ્યા છે. અને નથી ખબર એ તો બેઠા હતા. આવું કર્યું નથી તો શું થવાનું એમ. નિર્દોષ ને બધાને પૂરી દીધા. જે રીતે લાઠીચાર્જ થયો, ખેડૂત એનો વળતો જવાબ કઈ રીતે આપશે? સમય આવે બતાવી જ દેવાનું છે. ખુલ્લું બતાવે છે, આ બતાવે. શું બતાવવાનું છે? સમય ક્યારે આવશે? બસ હવે ક્યાં વાર જ નથી ચૂંટણીને, તેથી બતાવી દઈશું. નગાર દાંડી આપી જ દીધેલી. શું પરિવર્તન આવશે? પરિવર્તન છે જ તે લાવવાનું જ છે, ફાઇનલ જ છે. બોટાદ જિલ્લામાં તો ફરજિયાત છે જ તે આખા ગુજરાતમાં છે. તમે નથી જોતા મિટિંગો થાય શું થવાનું હોય? બોટાદ થી કોણ ચૂંટણી લડશે આપમાંથી? તમને શું લાગે? મને તો કાંઈ મેડમ ખબર તમે નથી. કોને જોવા માંગો છો? અમે તો આ કેજરીવાલ લઈને જ જોવા માંગ્યું છે. આમ આદમી પાર્ટીને જ જોવા માંગ્યું છે. મુખ્યમંત્રી? મુખ્યમંત્રી ગોપાલ ઇટાલિયા હોય ને. ગૃહમંત્રી? એ મને બહુ ખેડૂત ખબર પડતી નથી. તમે ખેડૂત છો તો ખેડૂત માટે કામ કરતા હોય અને તમે કૃષિ મંત્રી પરિવર્તન કીધું છે તો કૃષિ મંત્રી કોને જોવા માંગો છો? તો બધા પાર્ટી નક્કી કરે એ હોય. તમને કોઈ ચહેરો ગમતો તો હશે? બધા ચહેરા અમને તો બધા ચહેરા ગમતા જ હોય છે, પણ ભાજપ નથી ગમતું કોઈ પણ રીતે. હવે ગળે આવી ગયા એમ. એનું કારણ શું? બસ આ હોટા ખાધા વગર વાંકે. 5 પરોણા ખાધા ને મોબાઈલ 20,000 ભાંગી નાખ્યા. હવે તો આમ ભાજપ થી તો પૂરું થઈ ગયું છે. ત્રાહી મામ મચી ગયો. તમને જે નુકસાની થઈ છે, તમે નિર્દોષ છો તો ભરપાઈ માટે માંગ કરી છે? માંગ તો કરી પણ આપે કોણ? આમાં
કોઈ આપતું જ નથી એવડે કામ પડતા સત્તા ઈ નહીં હવે આવશે સત્તા પછી આપશે જોઈશું કોની સત્તા આવશે? બસ કેજરીવાલની અને પરિવર્તનની વાત કરી છે, મારે ખાસ એ પૂછવું છે કે આવનારી ચૂંટણીમાં બોટાદમાં પરિવર્તનની ખાસ ચર્ચાઓ થઈ રહી છે, તો ખેડૂતો માટે અનેક પાર્ટીઓ લડે છે, માત્ર આમ આદમી પાર્ટી જ કેમ? આમ આદમી પાર્ટી અમારી હારે છે અમે એની હારે સીવી પછી તો એને તો હોય ને કોંગ્રેસે પણ 11 જિલ્લામાં જે ખેડૂતોને નુકસાન થયું છે એના માટે રેલી કાઢી છે અને કચ્છના ખેડૂતોમાં સાથે પણ ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે. વાળાએ જોડો નથી માર્યો છે 4-5 દી થયા જામનગરમાં એમાં કોંગ્રેસ સામું જોવાનું હોય એ ઘટનાને તમે કઈ રીતે જોવો છો? અમે બહુ દુઃખથી જોયું છે મરાતું જ નથી ને એવું ભાજપ વાળા ગમે ત્યાં મારે ગમે ને મારે પણ એ તો એમ કહે છે કે ગોપાલ ઇટાલિયાએ એક વખત આવું કર્યું હતું. એ તો મેં જોયું નતું હું કેમ ખોટું છે મેં બોલતા નથી ગોપાલ ઇટાલિયાએ પણ જૂતું ફેંક્યું હતું, તો પછી અત્યારે જૂતું ફેંકવામાં આવ્યું એ ખોટું શા માટે? એ તો ખોટું જ છે ને કઈ કોઈ ભાષણ કરતો એને જૂતા ફેંકવાની વાત છે તો બધા જૂતા જ ફેંકે એવું હાલતું હોય એવું થોડું ન હાલે એ ખેડૂતો માટે બોલે છે ખેડૂતોનો અવાજ ઉઠાવે છે. ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે આ ક્યાંક ને ક્યાંક પ્લાનિંગ થી કરવામાં આવ્યું હતું, તો તમને શું લાગે છે એ ઘટના? પ્લાનિંગ થી જ છે આ બધું પ્લાનિંગ થી હળદરમાં પ્લાનિંગ થી જ હતું. શું હતું મેડમ? શું પ્લાન હતો હળદરનો? પથ્થર મારો થયો નિર્દોષ બધા આવી ગયા આમથી આમ હા વના કારણ ઘરે બેઠા ઘરે ઉપાડીને પરોણા માર્યા હતા ટીયર ગેસ છોડવામાં આવ્યો. હવે આવનારા સમયમાં કોઈ આંદોલન ખેડૂતો માટે થાય અથવા ખેડૂતો માટે અવાજ ઉઠાવવાનો થાય કે અન્યાય થાય તો તમે જશો? ફરજિયાત જઈશું અમે તો જઈશું અમારા ગામના દને હારે લેતા જઈશું એ તો પાકું જ છે. કયું ગામ તમારું? નાનું પાળિયાદ કલ્યાણપુરા બોટાદ તાલુકાનું. અનેક ખેડૂતો તમને જોઈ રહ્યા છે, એ ખેડૂતોને શું સંદેશ આપશો? ખેડૂતોને સંદેશ એક જ હોય કે ભાઈઓ હારે રહ્યો ને ભાઈઓ કે એમ કરો બધા. તમે કીધું ભાઈઓ હારે રહ્યો, ખેડૂતોમાં એકતા અમારા એક નથી. દાદાના દીકરા હાથ પૂરી દીધા તમને કઈ ન થયું. એક ગામના 7 જણા હતા કેટલા એમાં 2 તો જાય રાજકોટ જેલમાં પોપટપરામાં મળવા નથી દેતા. તમે શું ગુનો કર્યો હોય જેલમાં? મળવા તો દેવા પડે ને કમ સે કમ. અમારો ભાઈ હોય આ 2 ભાઈઓ હોય 2 ભાઈના 2 ભાઈ જેલમાં ઘરે વાડીએ રહેશે બોલો એને ઢોરા હોય છોકરા નાના નાના હોય આવડા છોકરા ઓળખતા બેન થઈ ગયા મારા પપ્પા આયા એવું એટલા દી જેલમાં રાખ્યા ને એમ એ બધું યાદ ન આવે. ખેડૂતો ખાસ મેં કીધું કે ખેડૂતો વારંવાર એમ કહે છે ખેડૂતોમાં સંગઠિતતા નથી, એકતા નથી. શું ખેડૂતને એક થવાની જરૂર છે હવે? આવનારા સમયમાં જોજો સંગઠન સુદામડા ગામે જોયું જ તું એમાં કે નવાઈની વાત છે. સંગઠન તો હે જ તે ને. સુદામણા ગામે જે સભા થઈ એમાં ખેડૂતો ભેગા થયા હતા, તો કેજરીવાલ માટે થયા હતા કે ખેડૂતો પોતાના માટે થયા હતા? હળદરની ઘટના માટે થયા હતા? હળદરની ઘટના માટે 85 લોકોને પૂર્વમાં આવ્યા હતા એને ન્યાય મળવો પડે એ માટે થયા હતા. કેજરીવાલ માટે નહીં? કેજરીવાલ માટે તે અને એ તો હારે જ છે ને. ખેડૂતોની સાથે છે કે બધા આશ્વાસન દેવા આવ્યા હતા બધાને આપ્યું હતું અને હજી આપ્યું છે એમ તમારે હારે છે એમ કહેવાય. તમારા ઘરે જઈને તમે પૂછ્યું કોઈને કે કોઈ પાર્ટીએ તમારા ઘરની મુલાકાત લીધી છે? બધી પાર્ટી આવે તો ખરા પણ અમારું કામ કર્યું હોય એને સામું જોવાનું હોય ને અમારે. ભાજપ કોંગ્રેસની કોઈ પાર્ટી તમારા ઘરે આવી? કોઈ નહીં હવે. કેમેરામેન મીત પરમાર સાથે હું કાજલ સુવા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.